પત્રકારના નામે રોફ જમાવી તોડ કરનાર કથિત પત્રકારની લિંબાયત પોલીસે ધરપકડ કરી છે. સુરત શહેરમાં પોતાને કથિત પત્રકાર તરીકે ઓળખ આપીને ધાક ધમકી અને ખંડણી વસૂલતા એક આરોપીની લિંબાયત પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ લિંબાયત વિસ્તારમાં બાંધકામના સ્થળે જઈને બળજબરીપૂર્વક તોડ કરીને ફરિયાદી પાસેથી લાખોની રકમ પડાવી હતી. આરોપી મોહમ્મદ જમીલ મોહમ્મદ સાદિક અંસારી વિરુદ્ધ ધાક ધમકી અને ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ ફરિયાદીને પોતાને પત્રકાર તરીકે ઓળખ આપી અને લિંબાયત વિસ્તારમાં ચાલી રહેલા બાંધકામને તોડાવી પાડવાની ધમકી આપી હતી. આરોપીએ ફરિયાદીને ગળા પર ચપ્પુ રાખીને ડરાવી ધમકાવીને કુલ ₹98,000ની ખંડણી વસૂલી હતી. આ રકમમાં ₹83,000 રોકડમાં અને ₹15,000 ગૂગલ પે દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ફરિયાદીએ તાત્કાલિક લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી મોહમ્મદ જમીલ મોહમ્મદ સાદિક અંસારીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આરોપી હાલમાં કોઈ પણ પ્રેસ કે મીડિયા સંસ્થા સાથે જોડાયેલો નથી. તે માત્ર પત્રકારના નામે રોફ જમાવીને લોકોને ડરાવી ધમકાવીને તોડ કરતો હતો. વધુમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ભૂતકાળમાં 2020માં કોંગ્રેસના વોર્ડ પ્રમુખની ચૂંટણી પણ લડી ચૂક્યો છે. લિંબાયત પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેણે અગાઉ પણ આ પ્રકારના કોઈ તોડ કર્યા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. લિંબાયત પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ ફયાઝ મિર્ઝા એ પોતે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. એને એક ખંડણીની ફરિયાદ આપેલ છે. જે સંબંધે મોહમ્મદ જમાલ સાદિક અંસારી જે એની સાઇટ ઉપર આવી અને પોતે ગેરકાયદેસર બાંધકામ કરે છે અને પોતે પત્રકાર હોવાની ઓળખાણ આપી અને જે તે વખતે બળજબરીથી ₹83,000 લઈ ગયેલ. એ સંબંધે શરૂઆતમાં ₹2,00,000ની માગણી કરે. ત્યારબાદ ફરીવાર ધમકી આપી અને એની પાસેથી ₹15,000 જીપે દ્વારા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ. જે સંબંધે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ છે આરોપી છે એની ધરપકડ કરેલી છે. જે આ પત્રકાર હોવાનું કહે છે એ કોઈ પ્રેસ સાથે જોડાયેલું હોવાનું હાલ જણાઈ આવતું નથી. પોતે કલરની દુકાન ધરાવે છે જે પણ બંધ થઈ ગયેલ છે અને પોતે ભૂતકાળમાં કોંગ્રેસનો વોર્ડ પ્રમુખ હતો અને ચૂંટણી પણ લડેલો છે એવું હાલ તપાસમાં ખુલવા પામેલ છે. Anything else?